हेलो गाइस, वेलकम टू माय चैनल। હું છું રોશની અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। બધાને જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મારો ફર્સ્ટ વ્લોગ। તમે જોઈ શકો છો, આ છે મારી દીકરી ક્રીવા। હેલો કરીને, હેલો। તો ચલો સ્ટાર્ટ કરીએ। તમે જોઈ શકો છો, આજે હું બનાવવાની છું પાસ્તા। એની માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં મીઠું અને તેલ એડ કરીને મિક્સ કરી દીધું છે। હવે આ પાણીને આપણે ઉકળવા મૂકી દઈએ। એકદમ ઉકળી જાય પછી એમાં મેક્રોની નાખવાની છે। તમે જોઈ શકો છો, ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખી દીધી છે અને આ છે પાસ્તા। સ્પ્રિંગવાળા મેક્રોની લાવી છું હું, અને સાથે 2 મસાલાનું પેકેટ પણ આવ્યા છે। તમે જોઈ શકો છો, પાણીમાં ઉકળો આવી ગયો છે। તો હવે આપણે એમાં પાસ્તા નાખી દઈએ બોઇલ કરવા માટે। તો મેં આમાં 1.5 પેકેટ નાખ્યું છે અને અડધું પેકેટ મેં રહેવા દીધું છે। તો હવે બધા મેક્રોની અંદર એડ કરીને ફરીથી એને ઉકળવા માટે મૂકી દઈએ, બોઇલ થઈ જાય ત્યાં સુધી। 10 મિનિટ લગભગ લાગશે ને બોઇલ થતાં। તો હવે આપણે પાછું એને ઢાંકી દઈએ, ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો એની માટે મેં અહીંયા આદુ મરચીને એવું લઈ લીધું છે, એને ક્રશ કરી લઉં છું કટરમાં। અને પછી થોડુંક લીલું લસણ મેં લીધું છે। આમાં સૂકું લસણ અને લીલું લસણ 2 તમે લઈ શકો છો, ઓપ્શનલ છે, એ તમારા ટેસ્ટના અકોર્ડિંગ તમે લઈ શકો છો। તો તમે જોઈ શકો છો, પાસ્તા બોઇલ થઈ ગયા છે અને મારું બધું વેજીટેબલ્સ પણ કટ થઈ ગયું છે। તો મસાલો રેડી કરી લો। એક બાજુ મસાલો રેડી થાય જ છે। તમે જોઈ શકો છો, પાસ્તા બોઇલ કરીને એની ઉપર ઠંડુ પાણી મેં એડ કરી લીધું છે અને મારું જે એની ગ્રેવી છે એ પણ રેડી થઈ ગઈ છે એક બાજુ। તો હવે આપણે પાસ્તા થાય ત્યાં સુધી મેં શાક બનાવીને મૂકી દીધું છે સાઈડમાં। અને મારા હસબન્ડ અને મારી દીકરી 2 ફોન જોવે છે અને પાસ્તા રેડી થઈ ગયા છે। તો આપણે એને અને આ ક્રીવા માટે મેં થોડાક મોરા પાસ્તા બનાવ્યા છે, કેમ કે એ તીખું બહુ નથી ખાતી એના માટે। તો હવે પાસ્તા રેડી થઈ ગયા છે, તો હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને પછી બીજું કામ કરવાનું। જોઈ શકો છો કેટલા યમ્મી અને ટેસ્ટી પાસ્તા બન્યા છે 2। અને હવે હું ફટાફટ રોટલી બનાવી નાખું। જિગ્નેશ આવી ગયા છે, તો જમવાનું ફટાફટ રેડી કરી દીધું છે મેં। અને હવે હું ક્રીવાને જમાડી દઉં પહેલાં। જોઈ શકો છો કે આટલું બધું બનાવ્યા પછી મારા પ્લેટફોર્મની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે। તો હવે હું ફટાફટ પહેલાં ક્રીવાને જમાડી દઉં। ક્રીવાને બહુ જ ફ્રેન્ડ્સ નથી એમાં। કેવું લાગ્યું ક્રીવા? ચાવીને ખાજો। કેવું લાગ્યું? યમ્મી 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 યમ્મી। આમ કરતા। તો હવે ક્રીવાએ જમી લીધું છે અને હવે અમે પણ જમવા બેસી ગયા છે। પાસ્તા બહુ જ યમ્મી બન્યા છે, ઇટ્સ વેરી યમ્મી। તમે બધાએ જમી લીધું છે અને તમે જોઈ શકો છો કે મારી માટે કામ કેટલું બધું પડ્યું છે। તો હું ફટાફટ વાસણ અને પ્લેટફોર્મ ક્લીન કરી નાખું। અને આ 2 ભાઈ બાપ દીકરી ફોન જોવામાં બિઝી છે ને હું મારું કામ કમ્પ્લીટ કરી દીધું મેં। તમે જોઈ શકો છો ક્લીન થઈ ગયું છે બધું। અને હવે એ કામ પતાવ્યા પછી મેં હોલમાં આવીને જોયું તો ક્રીવાએ મારી માટે અહીંયા પણ કામ મોટું કામ વધારે મૂક્યું છે। આખા હોલમાં ટોયઝ રાખ્યા હતા એને કાઢી રાખ્યા હતા, એ ભર્યા। પછી અમે રૂમમાં આવ્યા તો એ 2 બાપ દીકરી રમતા હતા અને પછી એટલી વારમાં રમીને ક્રીવાને ફરીથી ભૂખ લાગી ગઈ। તો ક્રીવાનો બીજો રાઉન્ડ પાસ્તાનો શું ખાય તો ક્રીવા? થોડાક પાસ્તા ખાધા, પાસ્તા ખાય। એ કેવા લાગ્યા? મસ્તી ના? યમી યમી બોલ તો ખરી। તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે લોકો નાઇટ સૂટ ચેન્જ કરી લીધા છે અને હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે। તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો।
ક્રિયા તમને બધાને ગુડ નાઇટ અને બાય બાય કરે છે. ગુડ નાઇટ ગાઈસ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.